કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર ધનલાભથી તમને ઉત્સાહની પ્રાપ્તિ થતી જણાશે। આજનો દિવસ તમે આનંદમય, હર્ષમય, લાભમય વિતાવી શકશો। ગુમાવેલા અવસરો તમને પાછા પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ ચાન્સીસ છે। નોકરિયાત વર્ગને આજે સારા સમાચાર મળે એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે। આજના દિવસની અંદર બને ત્યાં સુધી મેષ રાશિવાળા જાતકોએ ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ। નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ શામ સદાશિવ મહારુદ્ર ભગવાનનું આજે ધ્યાન કરવું જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। અને વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર જે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। ધ્યેય પ્રાપ્તિની અંદર આજે તમને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે। સરકારી કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય। ભૌતિક સુખ સાધનોની અંદર વૃદ્ધિનું પ્રમાણ આજે તમને જોવા મળી શકે। અને વ્યવસાયની અંદર આજે ઉત્તમ ધન લાભ થાય તેવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું, ગુલાબનું ફૂલ અર્પણ કરવાનું, ને યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાની પોઝિટિવ રિઝલ્ટ મળશે। કોલર મિત્ર સાથે વાત કરી રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે ક છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। અંગત કાર્યની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। કામકાજની અંદર મહેનત વધારે કરવી પડશે, ફળ તમને થોડુંક ઓછું મળી શકે એમ છે। આજના દિવસની અંદર વ્યવસાયની બાબતે થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય। ને વ્યવસાયની અંદર આજે મધ્યમ ફળ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો લાભ મળે માટે દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદની, દુર્ગમ સાધની, દુર્ગમ નાશિની દુર્ગાના 32 નામનો આજે તમે જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। ચિંતાવાળા કામકાજથી દૂર રહેવું જરૂરી છે, કારણ કે ચિંતા ચિતા સમાન આસ્તિ, અને એટલા માટે આજે ચિંતાવાળા કામકાજથી દૂર રહેશો તો પોઝિટિવ લાભ મળશે। ખાનપાનમાં થોડી ઘણી પરેજી રાખવી બહુ જરૂરી છે, અને વડીલ વર્ગથી આજે તમને થોડી ઘણી તકલીફ રહે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। પરંતુ એવું કહેવાય છે કે વડીલો છે ને, અનુભવ હોય ને, જ્યાં કોઈ ન પહોંચે ત્યાં પહોંચે કવિને, જ્યાં કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવીને। એટલા માટે વડીલો છે એનાથી તમને થોડીક તકલીફ રહે, પણ એ તકલીફ સહન કરજો, પોઝિટિવ આગળ તમને લાભ મળી શકશે। ખર્ચનું પ્રમાણ વિશેષ માત્રામાં તમને આજે જોવા મળી શકે એમ છે। આજના દિવસની અંદર સારો લાભ મેળવવો છે, પોઝિટિવ ફાયદો મેળવવો છે તો ભગવાન શિવની આરાધના કરો, ભગવાન શંકરની આજે તમે પૂજા કરો, અવશ્ય આપની મનોકામનાઓ પૂર્ણ થશે, સુંદર મજાનું રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો તમને લાભ પ્રાપ્ત થતો જણાશે। દર્શક મિત્રો વાત કરવી છે પાંચમી રાશિ એટલે સિંહ રાશિની। સિંહ રાશિ का જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। પરિવારની અંદર આજે સિંહ રાશિવાળા જાતકોને પ્રીતિ જળવાઈ રહેતી જણાશે। મનપસંદ કાર્યની અંદર તમારી રુચિ વધશે અને આર્થિક સુખાકારી આજે તમને સારી પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કામકાજની અંદર પ્રગતિ મળે એવા સંપૂર્ણ યોગો છે। કયો ઉપાય કરવો જોઈએ સિંહ રાશિવાળા જાતકોએ? આજના દિવસની અંદર માં ગાયત્રીની ઉપાસના કરવાની। માં ગાયત્રીની ઉપાસના તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે, યશ માન પ્રતિષ્ઠા વધારશે અને અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આ કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ધારેલા કામકાજની અંદર સફળતા મળવાના સંપૂર્ણ યોગો છે। વિરોધ પક્ષથી તમે વિજય મેળવી શકો, નીતિથી કામ કરશો, તમારા જીવનમાં તમે રીતિથી ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળશે। કાર્યની અંદર ઉત્તમ પ્રકારની પ્રગતિ પણ તમને સારી એવી પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કયો ઉપાય કરવાનો છે? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળે, સુંદર મજાનો ફાયદો મળે માટે ઓમ હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદોમાં આવહ શ્રી સુક્તમનો પાઠ કરજો। માં લક્ષ્મીની અનન્ય કૃપા આપને પ્રાપ્ત થશે અને સુંદર મજાનો લાભ મળતો જણાય। કોલર મિત્ર સાથે તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકોએ આજે મહેનત કરવી પડશે। કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન। આજના દિવસની અંદર મહેનત વધારે કરવાની, ફળની આશા રાખ્યા વગર કરવાની, પોઝિટિવ ફાયદો। આજના
આજના દિવસની અંદર સાથી મિત્રોનો ઓછો સહયોગ મળશે, પણ આમ પણ એવું કહેવાય, મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. એટલા માટે સારા મિત્રોનો આજે તમને સપોર્ટ મળવાનો ચાન્સીસ છે, પરંતુ સહકાર થોડોક ઓછો મળશે. સંપત્તિની બાબતની અંદર આજે ઓછું સુખ મળે ને પૈસા લેવામાં પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે છે. તુલા રાશિવાળા જાતકોએ આજે સારો લાભ મળે એ માટે ભગવાન ગણપતિની આરાધના કરો, ભગવાન ગણેશની પૂજા કરો, પોઝિટિવ લાભ રહેશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પરેશાનીથી, ચિંતાથી તમારા કામ બગડશે. સંભાળીને કામ કરવું બહુ જ જરૂરી છે, કારણ કે આજે ધારેલા કામકાજમાં રૂકાવટ આવી શકે એમ છે. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે કનકધારા સ્તોત્રનો આજે પાઠ કરવો જોઈએ. પોઝિટિવ લાભ મળતો જણાશે. કોલર રાશિની કરીએ. ધનના અક્ષર જે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. રચનાત્મક કાર્યની અંદર તમને સુંદર મજાની સફળતા મળતી જણાઈને રોજગારીની અંદર પ્રયત્ન કરશો તો આ પ્રયત્નો તમારા ફલીભૂત થશે ને તમને સફળતા આપી શકશે. આર્થિક બાબતની અંદર આજે તમારો વિકાસ થઈ શકે ને સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા આજે સારા એવા પ્રાપ્ત થતા જણાશે. આજના દિવસની અંદર સારો લાભ મેળવવા માટે ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષ રહેતો જણાશે. આજે સંતાનના કાર્યની અંદર પણ તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયિક બાબતની અંદર મધ્યમ માત્રામાં ફળ મળતું જણાશે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે અને સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન શિવના મંત્રનો જપ કરો, બને તો મહિમ્ન સ્તોત્રનો આજે પાઠ કરો. અવશ્ય આપને સારી સફળતા મળશે ને આપના કાર્યો સિદ્ધ થશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. મારા દીકરા દીકરી વિશે પૂછવું છે. ખાલી દીકરા વિશે પૂછવું, ખાલી દીકરી વિશે પૂછવું? એટલે બેયનું વિધિના માટે પૂછવું હતું. વાત તમારી સાચી છે, પણ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં એક જ જણાનું પૂછાશે. હા, તો મારા દીકરી બા વિશે પૂછવું છે. નામ, તારીખ, એનું સમય, નામ સ્થળ. રાધિકા છે. અહં. એની જન્મ તારીખ 8/4/2004 છે. સમય એનું જન્મ સ્થળ સમય છે રાતના 2:45 વાગે. રાત્રે 2:45 એટલે બેન હા, મંગળવારની 7ની રાત ને 8ની સવાર કે 8ની રાત અને 9ની સવાર? ના 7ની રાત ને 8ની સવાર. ઓકે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ગાંધીધામ. ઓકે. શું પ્રશ્ન હતો? તો એની અમે કુંડળી કઢાવેલી છે, તો એને પછી એમાં ઘણી બધી વિધિ આપી છે. ઘણી બધી આપી છે. એનો સ્વભાવ બહુ તેજ છે અને અમારે શું આ દીકરીનું વધારે પડતું ભળતું નથી ને બહુ ક્રોધી છે એમ. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. ચંદ્ર માતાનો કારક ગ્રહ છે. જે વ્યક્તિનો ચંદ્ર દૂષિત હોય એના માના સ્વાસ્થ્ય એટલે કે માતાના સ્વાસ્થ્ય બાબતે અથવા મા સાથે વૈચારિક મતભેદ રખાવે. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. શનિની 10મી દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય મહારાજ ઉપર, જેના લીધે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. સ્વભાવ થોડોક ઉગ્ર રખાવે. મકર લગ્ન છે એટલે થોડીક જિદ્દી સ્વભાવ રખાવડાવે. હવે જન્માક્ષર મુજબ જોતા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્ન જીવનમાં પણ તકલીફ કરે. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ મન દ્વિધામય રખાવડાવે. ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ ચંદ્ર કેતુ ગ્રહણ યોગ, શનિ સૂર્ય સંઘર્ષ યોગ આ બંનેની પૂજા કરવી અત્યંત જરૂરી રહેશે. એક બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરાવી દેવો જોઈએ, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે, મગજ શાંત થાય, માતા સાથેનો લેણાદેણી સારી રહે અને દાંપત્ય જીવનની સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત થાય. માટે આ ઉપાયો કરવા બહુ જ જરૂરી રહેશે. રોકાઈએ. વાત કરવી છે દર્શક મિત્રો કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ મનપસંદ કાર્યની અંદર તમને સફળતા મળી શકે. તમારી ભાવનાઓની વિશેષ માત્રામાં કદર થતી જણાશે. પદોન્નતિ માટે નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય ને વ્યવસાયની અંદર પણ આજે તમને સુધારો જોવા મળી શકશે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન કૃષ્ણની આરાધના કરજો, પોઝિટિવ લાભ રહેશે. વાત કરી લઈએ મીન રાશિની.
મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે સાવચેતીથી કામ કરવું આજે તમારે બહુ જ જરૂરી છે. અચાનક ખર્ચથી તમારી તકલીફ પરેશાની વધી શકે એમ છે. નોકરિયાત વર્ગને થોડી ઘણી પરેશાની તકલીફ રહેવાના સંપૂર્ણ યોગો છે ને વ્યવસાયની અંદર આજે તમને મધ્યમ માત્રામાં લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મીન રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે માટે ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર